હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શિયાળાનું સ્પેશિયલ ગાજર મરચાંનું અથાણું બનાવીશું. માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને જોઈને જ ખાવાની ઈચ્છા થાય ને એવું તૈયાર થશે. તમારે શાકની પણ જરૂર નહીં પડે અને હોશે માત્ર રોટલી, પૂરી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકશો. તો ચલો કઈ રીતે બને તે જોઈ લઈએ. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો અહીં મેં 500 ગ્રામ જેટલા ગાજર અને 250 ગ્રામ કેપ્સિકમ લીધા છે. ગાજર અને મરચાંને પહેલાં તો પાણીથી બરાબર ધોઈ લેવાના છે, જેથી ઉપર કોઈ માટી કે કચરો હોય તો તે જતો રહે. અને પછી એકદમ કોરા થઈ જાય પછી જ આપણે અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. જો થોડું પણ પાણી રહી જશે ને તો અથાણું લાંબો સમય સુધી સારું નહીં રહે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો ગાજરને બરાબર ધોઈને પછી એકદમ કોરા થઈ જાય પછી આ રીતની છાલ કાઢી લેવાની છે. અને મરચાંની ઉપરનો આ ડીટીયાનો ભાગ છે તેને પણ કાઢી લઈશું અને અંદર જે બિયા છે તેને પણ કાઢી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, મરચાં અને ગાજરને આ રીતે ઊભી સ્લાઇસમાં કાપી લેવાના છે. આપણે અહીં બહુ પતલી સ્લાઇસ પણ નહીં કરીએ અને બહુ જાડી પણ નહીં રાખીએ, આ રીતની મીડિયમ રાખીશું. હવે ગાજરને પણ સેમ પેટર્નમાં જ કાપી લેવાના છે. તો પહેલા ગાજરને આપણે જે લેન્થમાં કાપવા હોય એ પ્રમાણે ટુકડા કરી લેવાના અને પછી તેનો વચ્ચેનો યલો ભાગ દૂર કરીને આ રીતની ઊભી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. અને ફ્રેન્ડ્સ, જો તમને ઊભી સ્લાઇસ ના ગમે તો તમે નાના મીડિયમ ટુકડા પણ કરી શકો છો. તો તમે જુઓ કેટલું સરસ મજાનું ગાજર મરચાંનું કટિંગ દેખાઈ રહ્યું છે. તો હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં એક સાઈડ તપેલીમાં 3 મોટી ચમચી સરસોનું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલમાંથી ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતનું બરાબર તેલ ગરમ થાય ને પછી જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેલને એકદમ ઠંડુ થવા દઈશું. હવે તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગાજર મરચાંમાં બીજા મસાલા કરી દઈએ. તો 5 મોટી ચમચી આચાર મસાલો ઉમેરીશું. આ આચાર મસાલો તમને કોઈ પણ કિરાણા સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે. 3 મોટી ચમચી રાઈના કુરિયા ઉમેરવાના છે અને પછી ગાજર અને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, અથાણું લાંબો સમય સુધી સારું રહે અને જરાય બગડે નહીં એ માટે 2 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. ફ્રેન્ડ્સ, આ અથાણું તમે માત્ર 10 જ મિનિટમાં તૈયાર કરી શકો છો અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તમે રેગ્યુલર જમવાની સાથે પણ માત્ર 1 જ ચમચી આ અથાણું લેશો ને તો પણ તમારો જમવાનો સ્વાદ ખૂબ જ વધી જશે. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને હવે ફ્રેન્ડ્સ, આપણે જે સરસોનું તેલ ગરમ કર્યું હતું એ 9 શેકો ઠંડુ થાય પછી તેમાં 1/8 ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે. એટલે થોડું તેલ ગરમ હશે ને એટલે હિંગ ચડી જશે. અને તેલ એકદમ ઠંડુ થઈ જાય ને પછી આપણે અથાણામાં ઉમેરી દેવાનું છે અને પછી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ આવી ગયું ને, જોઈને જ મોઢામાં પાણી. દેખાવમાં જેટલું સરસ છે ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગશે. અને આ અથાણાને કાચની બોટલમાં ભરવાનું અને પછી તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતે ગાજર મરચાંનું અથાણું જરૂરથી બનાવજો. ખૂબ જ ભાવશે તમને અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.